ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા વીણવા ગઈ તી ઈરે, ઓહો હો ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા વીણવા ગઈ તી ઈરે, હો હો હો. વેલકમ બાતચીતના અલગ એક નવા એપિસોડમાં. આ નવરાત્રી એડિશન છે આપણું. અને જેમ આપણે કહીએ છીએ કે નવરાત્રી એટલે વડોદરાનું કલ્ચરલ રિચનેસને ડિફાઇન કરતો એક ફેસ્ટિવલ. અને આપણી જોડે આજે જે ગેસ્ટ છે એ બી આ જ નવરાત્રીનું જે આખું વર્લ્ડ છે એનો એક પાર્ટ છે. સો યસ, વિલ વેલકમ આર ગેસ્ટ ફોર ટુડે, ઋત્વી. હાય, કેમ છો? હાય, કેમ છો તમે? એકદમ મજામાં. શું ચાલી રહ્યું છે અત્યારે? કેવી પ્રેક્ટિસ ચાલી રહી છે? બસ બહુ જ જોરો શોરોથી ચાલે છે પ્રેક્ટિસ તો આ વખતે, એન્ડ વી આર રેડી ફોર નવરાત્રી 2025. તો તમે કેટલા વર્ષોથી નવરાત્રી કરો છો? ઓકે, એટલે એમ ઓન સ્ટેજ હું 5-7 વર્ષથી આઈ ગેસ હું કરી રહી છું અત્યારે તો. યસ. અને મારી ઇન્ડિવિજ્યુઅલ નવરાત્રી 3 વર્ષથી અમે લોકોએ સ્ટાર્ટ કરી છે મારા બેન્ડની. યા. તો આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? જર્નીની શરૂઆત નવરાત્રિની કહું ને તો પહેલાં જ્યારે હું કોલેજમાં ભણતી હતી ત્યારે મેં સ્ટાર્ટ કર્યું ગરબા ગાવાના. કેમ કે પહેલાં મને એટલા ગરબા નહોતા ફાવતા, લાઈક બોલિવૂડ ને એ બધું વધારે અમે લોકો ગાતા. પછી ધીમે ધીમે ગરબા સ્ટાર્ટ કર્યા ગાવાના, થોડું શીખવાનું સ્ટાર્ટ કર્યું, અને એવી રીતે પછી બધા અલગ અલગ બેન્ડ્સમાં ગાવાનું સ્ટાર્ટ કર્યું, અને એવી રીતે પછી સ્ટાર્ટ થયું. તો તમે ફોર્મલ ટ્રેનિંગ લીધી હતી કોઈ દિવસ મ્યુઝિકની? હા, લીધેલી છે. તો પહેલેથી મ્યુઝિકમાં જ જવું હતું કે જ્યારે નાના હતા ત્યારે બીજું કંઈક બનવું હતું અને પછી મ્યુઝિકમાં આવ્યા હતા? એટલે પહેલેથી ઘરમાં મ્યુઝિકનો માહોલ છે મારા ડેડીના લીધે, કે બધા ગાતા હતા પહેલેથી જ. એટલે એ તો આવડતું હતું જ, બેક ઓફ ધ માઇન્ડ તો હતું જ, કે લાઈક કેવું કે નાના હૈયે આપણે ગાતા હોઈએ ને તો મમ્મી પપ્પાને એવું થાય કે આને કંઈક આવડે છે, એમ કે ગઈ શકે છે. તો મને પછી લોકોએ ટ્રેનિંગમાં મૂકી ક્લાસિકલ મ્યુઝિક શીખવા માટે, અને પછી એવી રીતે ગાવાનું સ્ટાર્ટ કર્યું. અને જ્યારે ભણતા હતા ત્યારે તો એવું કંઈ વિચાર્યું નહોતું કે સિંગર બનીશું એમ. પણ પછી કોલેજ પતી એમ ધીમે ધીમે પછી બધા કોમ્પિટિશનમાં પાર્ટ્સ લેવા લાગી, નાના મોટા કોમ્પિટિશન્સમાં. પછી આપણે ઇન્ડિયન આઇડલ છે, આ તે બધા એવા અલગ અલગ પ્લેટફોર્મ પર. અને ધીમે ધીમે પછી બોલિવૂડથી ગરબા ગાવાનું સ્ટાર્ટ કર્યું, ને એવી રીતે જર્ની સ્ટાર્ટ થઈ. તો જ્યારે તમે કીધું કે તમે નવરાત્રી કરતા હતા પણ તમારું પોતાનું બેન્ડ નહોતું, તો એ એક્સપિરિયન્સ કેવો હતો તમારા માટે? ઓકે, એટલે પહેલાં મારા એક કાકા છે, મહેશ કાકા કરીને, એમના હું બેન્ડમાં પહેલાં સૌથી ફર્સ્ટ યર જ્યારે મેં નવરાત્રી સ્ટાર્ટ કરી, મેં એમની જોડે ચાલુ કરી. ત્યાં એમની જોડે 2 વર્ષ ગાયું. પછી આદિત્ય ગઢવી છે, એમની ટીમમાં મેં 2-3 વર્ષ ગાયું. પછી જયસિંહ ગઢવી છે, એમની જોડે ઉમેશ બારોટ, એ બધા સાથે સાથે ગાવાનું સ્ટાર્ટ કર્યું હતું પહેલાં મેં. અને એના પછી જેમ ઓડિયન્સનો પ્રેમ મળ્યો એમ પછી મારું સ્ટાર્ટ થયું. તો જ્યારે તમે આટલા મોટા નામ હોય જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં લેજન્ડ્સ કહીએ છીએ આપણે, એ લોકો જોડે ગાતા હો, અને પછી વેન યુ ડિસાઇડ કે હવે મારે પોતાનું કરવું છે, તો એ પ્રેશર હોય, અને એ પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરીને તમે આ જર્ની? એટલે પ્રેશર જેવું તો કંઈ નહીં, પણ કેમ કે આટલા વર્ષથી આ બધા જોડેથી હું શીખી. જેવી રીતે જયસિંહ છે તો એક એની અલગ સ્ટાઇલ છે, આદિત્યભાઈ છે તો અલગ સ્ટાઇલ છે, ઉમેશભાઈ છે તો એમની એક અલગ સ્ટાઇલ છે. તો એ બધું જ મને અલગ અલગ સ્ટાઇલ, એમની કેટેગરી, એમના જોનર શીખવા મળ્યા. અને એવી રીતે પછી હું મારું એક અલગથી મેં સ્ટાર્ટ કર્યું. એટલે એમનાથી શીખવા પણ મળ્યું છે, અને કોઈ પ્રેશર કે એવું તો એઝ ઓફ કંઈક ફીલ નથી થયું, બટ શીખતા ગયા એમ થતું ગયું છે. અને એવો પોઈન્ટ હતો કે તમે એવું વિચાર્યું કે હવે હું સોલો જઈશ? એટલે મારું એક સોંગ આવ્યું હતું દવે ડિજિટલ પર. અમે લોકોએ ગરબાનો વિડીયો લોન્ચ કર્યો હતો. સૌથી પહેલો વિડીયો હતો મારો યુટ્યુબ પર. એ હતો એક ઝાડમાંથી ઝુમકડું કરીને, રંગ લાગ્યો આલ્બમમાં. એ મારું એક સોંગ હતું, અને એ ખૂબ વાયરલ થયું ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર. એટલે બસ એના પછીથી લોકોની જ ઇન્ક્વાયરી સ્ટાર્ટ થઈ એવી રીતે, એમ કે પછી મારા એવી રીતે અમે લોકોએ અલગ નવરાત્રી પછી એ વર્ષથી અમે લોકોએ ચાલુ કરી છે. તો આ લોકો જોડે જ્યારે તમે ગાતા તો તમારો પહેલો ગરબો કયો હતો જે તમે સોલો ગાયો હતો? ઈંધણા વીણવા ગઈ હતી, આઈ ગેસ હું એક ગરબો સૌથી વધારે ગાતી હતી. તો એની 2 લાઈન? શ્યોર. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા વીણવા ગઈ તી ઈરે, ઓહો હો ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા વીણવા ગઈ તી ઈરે, હો હો હો. ક્યા વાત હે. તો જ્યારે તમે પોતાનું બેન્ડ ચાલુ કર્યું તો એ વખતે અમદાવાદમાં જ હતા તમે? રાઈટ, યસ.
તો એ કેવું હતું આખું એક્સપિરિયન્સ કે હવે પોતાનું બેન્ડ છે, તમે લીડ કરો છો, એ પ્રેક્ટિસ કરાવવાની છે, તો પહેલા તમે કોઈ બતાવતું તો એ રીતે પ્રેક્ટિસ કરતા હતા, હવે તમારે લીડ કરવાનું હતું. રાઈટ. એટલે કેવું હોય કે એ બધું તો બધા ડિફરન્ટ આર્ટિસ્ટ જોડે રહીને હું શીખી કે કેવી રીતે શું હોય છે, રાઈટ. અને એવરી યર જેમ કે આ વર્ષે પણ અમે લોકો 1 મહિનો 1.5 મહિના પહેલા માતાજીના ગરબા, નવરાત્રિના આપણે ગરબા અમે લોકો રિહર્સલ સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. એટલે પછી કેવું કે પછી ફોરેન ટૂર્સ હોય કે બધું હોય તો સાયમલ્ટેનિયસલી એ પણ સ્ટાર્ટ હોય અને એની જોડે જોડે આપણે નવરાત્રિના પણ રિહર્સલ્સ ચાલુ હોય, એટલે પછી એવી રીતે થતું હોય છે બધું. અને જેમ તમે કીધું કે તમે ઇન્ડિયામાં તો કરો જ છો, ત્યાં બહાર બી કરો છો. ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓની અલગ અલગ સ્ટાઇલ નવરાત્રી હોય છે. રાઈટ. તમે બરોડા આવો તો એમાં આખી અલગ ડેફિનેટલી ગરબા થતા હોય. યસ યસ. અમદાવાદ અલગ થાય, અલગ છે. રાજકોટ સૌરાષ્ટ્ર સાઈડ એવી એકદમ જ અલગ જ અલગ છે. પણ જ્યારે તમે બહાર જાઓ તો આ બધી જગ્યાની ઓડિયન્સીસ હોય યા. અને તમારે બધાને જ કેટર કરવાની હોય અને તમારે એવું મેક શ્યોર કરવાનું હોય કે કોઈને એવું ના લાગે કે મજા ના આવે. રાઈટ રાઈટ. તો એ અહીંયાની નવરાત્રી કરતા કેટલું અલગ હોય છે? એટલે જો કેવું કહેવાય કે ગુજરાતી જે આગળ છે ત્યાં એવું તમને એવું કોઈ ડિફરન્સ લાગે નહીં, બટ મેઇન વસ્તુ કેવી થાય કે અહીંયા આપણે લોકોને કોઈ પણ ફેસ્ટિવલ હોય, સપોઝ ઉત્તરાયણ હોય તો પણ બધાએ ગરબા કરી લીધા, રાઈટ. કશુંક હોય ગરબા કર્યા. ત્યાં આગળ કેવું છે, લોકોને વર્ષમાં એકવાર ગરબા કરવા મળતા હોય ને એ લોકો વર્ષોથી ઇન્ડિયાથી દૂર રહ્યા છે બધા જ જ્યાં ફોરેનમાં રહે છે. એટલે એ લોકો વધારે કેવું છે કે આપણે અહીંયાની પબ્લિક શું છે, તમે કશું પણ પીરસશો ને કશું પણ ગાશો એ લોકો એક્સેપ્ટ કરશે એની હાવ. ત્યાં કેવું છે કે તમારે થોડું એ ધ્યાન રાખવું પડે કે ત્યાં તમારે થોડા પ્રાચીન ગરબા વધારે લો, માતાજીના ગરબા વધારે લો, તો જે ફેમસ છે ઓલરેડી. તો એવી રીતે હું તમને કહું તો એવી રીતે અમે લોકો બેલેન્સ કરતા હોઈએ કે ત્યાં આગળ જે વધારે ચાલેલા ગરબા કે વધારે સાંભળેલા ગરબા ગાઓ તો ત્યાં વધારે મજા આવે છે ઓડિયન્સને. અહીંયા કેવું છે કે અહીંયા તો 24/7 હોય જ છે ગરબા, એટલે જે ટ્રેન્ડિંગ હોય તમે ગાઓ ચાલશે. એટલે એવી રીતે તમારે પછી અમે લોકો ડિફરન્શિએટ કરવું અને પડે છે. બંનેના સેટલિસ્ટ બી અલગ બને. યા ડેફિનેટલી અલગ બને. તો આ વર્ષે તમે કઈ કઈ જગ્યાએ કરી રહ્યા છો? આ વખતે હું અમદાવાદમાં કરી રહી છું. મારા 9 દિવસ અમદાવાદમાં છે, બધી અલગ અલગ જગ્યાએ. તો જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે બધાને કહીશ કે રેડી થઈ જાઓ અને આપણે જલ્દીથી મળી રહ્યા છે અમદાવાદમાં. અને જેમ તમે કીધું કે આ બધાની સ્ટાઇલ્સ અલગ હોય, તો તમારા એઝ એન આર્ટિસ્ટ બી એક્સપિરિયન્સીસ અલગ અલગ રહે. રાઈટ. કે તમે અમદાવાદમાં ગાતા હો કે તમે યુએસમાં ગાતા હો, યસ યસ યસ. તો એ એક્સપિરિયન્સ કેવી રીતે ડિફાઇન કરો? સી મેં કીધું એમ કે ગુજરાતી છે ત્યાં આગળ એવું કોઈ ડિફરન્શિએટ નથી થતું એઝ ગરબામાં. સેમ પ્રેમ મળે છે અમને જેટલો ગુજરાતથી મળે છે, અમદાવાદથી મળે છે, એટલો જ યુએસ જાઓ, કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, જ્યાં જાઓ એટલો જ પ્રેમ, એટલો જ ભાવ. હું કહું કદાચ થોડું વધારે, કેમ કે એ લોકોને એવું છે કે આપણું માણસ કોઈ ઇન્ડિયાથી આવ્યું છે, ગુજરાતથી આવ્યું છે, તો એક વસ્તુ મેં જોઈ છે કે બહુ સાચવે આપણને ત્યાં આગળ જાઓ તો. એમ ત્યાંના લોકલ માણસોની વાત છે, એમ ઘર જેવું રાખે. પણ ગરબાની વાત કરું તો કોઈ એવો ડિફરન્સ નથી કે અહીંયા વધારે મજા આવે કે ત્યાં વધારે મજા આવે. જ્યાં જ્યાં ગુજરાતી છે ને જ્યાં જ્યાં ગરબા છે ત્યાં બધે જ મજા આવે છે. અને તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ટરનેશનલ ગયા તો એનો કોઈ એક્સપિરિયન્સ છે તમને એવું હોય? કેમ કે કોઈ કંઈક ને કંઈક તો તમે લઈને આવો જ્યારે તમે જાઓ. યસ. હું ફર્સ્ટ ટાઈમ યુએસ ગઈ હતી અને યુએસમાં મેં મારા બીજા પણ ઘણા ઇન્ટરવ્યૂમાં આ વસ્તુ કીધી છે, કેમ કે મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. યુએસમાં અમે લોકો શિકાગોમાં સૌથી પહેલાં શો કર્યો હતો. અને કેવું હોય કે આપણે ફોરેનમાં તમે જોશો ને તો મોસ્ટલી બધા ઇન્ડોર વધારે હોય છે, ઇન્ડોર ગરબા વધારે થતા હોય છે પેલા કન્વેન્શન હોલ્સમાં ને એમાં. મારો યુએસમાં શિકાગોમાં જે મારો શો હતો એ અમે આઉટડોર કર્યો હતો સ્ટેડિયમમાં. એટલે એક તો એ ફર્સ્ટ એક્સપેરિમેન્ટ મારો સરસ રહ્યો, કેમ કે ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા તો ગ્રાઉન્ડમાં કરતા હોઈએ છીએ પણ ત્યાં હોતું નથી, એટલે ત્યાંની ઓડિયન્સ માટે એ વસ્તુ નવી હતી. અને બીજી વસ્તુ સ્ટેડિયમમાં કરી હતી ને ત્યાં લગભગ 4,000 થી 5,000 પબ્લિક હતી ફર્સ્ટ જ શોમાં. તો એ મારા માટે એક સરસ એક્સપિરિયન્સ રહ્યો અને સરસ મને ત્યાંથી એક પુશ મળ્યો શિકાગોથી. એટલે એ મારા માટે એક યાદગાર હજુ પણ એક મુમેન્ટ છે. અને અલગ અલગ ઓર્ગેનાઇઝર્સ જોડે તમારે જ્યારે કામ કરવાનું હોય અહીંયા પણ કે ત્યાં પણ, તો અમુક વાર એવી ડિમાન્ડ્સ આવતી હોય કે આ ગરબો તમે ઇન્ક્લુડ કરો કે આ ટ્રેન્ડિંગમાં છે, આ તમે કરો, અને તમારું એક સેટલિસ્ટ હોય જે રેડી હોય, તો એ ડિમાન્ડ્સ જોડે કેવી રીતે ડીલ કરવાનું? કેમ કે અમુક વાર ના પાડવી પડે એવું હોય છે. યસ યસ. એટલે ઘણીવાર કેવું છે કે આપણે કોઈએ કીધું હોય તો આપણે કહીએ કે હા સારું ચલો અમે જોઈશું, સેટ થાય તો લઈએ. અને ઘણીવાર કેવું હોય કે પ્રેશરથી કહે કે ના ના આ અમારા માટે આટલી આ એક અમારું સોંગ છે પ્લીઝ ગાજો ને, એમ પહેલેથી કહી દીધું હોય તો આપણા લિસ્ટમાં કશેક જગ્યા આપણે લાગે કે અહીંયા સેટ થઈ જશે તો આપણે એકાદ લાઈન એની ગઈ નાખીએ કે એ ગરબો ગઈ નાખીએ, એટલે એવી રીતે સેટ કરી દઈએ. ઓકે. તો કોઈક વાર જ્યારે એવું થાય કે નથી લેવાયો કે કેમ કે અમુક ગરબા હવે બહુ કમર્શિયલ થઈ ગયા છે, રાઈટ, કે અમુક કમર્શિયલ સોંગ્સને એ લોકો એઝ અ ગરબા સોંગ પ્લે કરાવવા માંગે છે, તો ત્યારે એ કોન્ફ્લિક્ટને કેવી રીતે હેન્ડલ કરો?
એટલે ગુડ ક્વેશ્ચન. એટલે કેવું કરીએ કે અમે ટ્રાય તો કરીએ જ કે એમને કહીએ કે અમે લોકો નહીં લઈ શકીએ, બટ પછી ના માને તો આપણે જે તે કહીએ કે ઓકે અમે જોઈશું એમ, અને પછી શો જેમ જાય એમ પછી નહીં લેવાનું. બીજું તો આપણે કશું કરી ના શકીએ, રાઈટ? કેમ કે ના પણ પડે એવી નથી, એટલા માટે. અને જો હોય કોઈ એવું સોંગ કે આપણે લઈ શકતા હોય આપણા લિસ્ટમાં, તો અમે ડેફિનેટલી એને ઇન્ક્લુડ કરીએ છીએ. પછી પબ્લિકની ડિમાન્ડ હોય કે પછી પ્રમોટર્સની કે ઓર્ગેનાઇઝર્સની. અને રિયાઝ કેવી રીતે કરો છો તમે જ્યારે આ 9 દિવસ તમારે ગાવાનું છે કન્ટિન્યુ? એના પહેલા પછી બી તમારા ટૂર્સ ને શોઝ તો હોય જ. યસ. તો નવરાત્રીનો રિયાઝ તમે કેવી રીતે કરો છો? એટલે ટુ બી ક્વાઇટ ઓનેસ્ટ, એવું મારે કહેવું નથી, બટ એટલો બધો રિયાઝ મારાથી થતો નથી. બટ હવે કેવું છે કે મેં તમને કીધું એમ કે 1-1.5 મહિના પહેલાં અમે અમારું રિહર્સલ સ્ટાર્ટ કરી દઈએ, એટલે ત્યારે જ તે રોજના રોજ રિહર્સલ. હજુ કાલે છે, ગઈકાલે અમે એક શો રિહર્સલ પતાવ્યું. તો એ બધામાં રોજને રોજ રિહર્સલ્સમાં જ અમારું અડધું તો પેલું રિયાઝ થઈ જતો હોય છે. એટલે એવું એઝ ઓફ કંઈ એવી જરૂર નથી પડતી, બટ લાગે તો ડેફિનેટલી અમારા ટાઈમે અમે લિસ્ટિંગ કરતી હોઉં જ્યારે હું જાતે ઘરે બેસીને ને એ બધું, ત્યારે એ બધું રિયાઝમાં આવી જાય છે. અને કોઈક વાર એવું થાય કે ઓડિયન્સે બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો, પણ તમે એઝ અ સિંગર કે એઝ અ પરફોર્મર યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ યોર પરફોર્મન્સ. કોઈક વાર એવું થાય? ના, એવરી શો, લાઈક મોસ્ટલી એવરી શો. એટલે એવું નથી કે અમે સેટિસ્ફાઈડ ના હોઉં મારા પરફોર્મન્સથી, બટ તમે હવે કોઈ દિવસ તમે એવું થઈ ગયું કે બસ બહુ જ સરસ થઈ ગયું, હવે આપણે જ છે, તો પછી આપણો ગ્રોથ અટકી જાય. એટલા માટે કે એવરી શોથી કશુંનું કશું શીખવા મળે છે કે ઓકે આપણે અહીંયા ભૂલ થઈ, નાની આટલી ભૂલ થઈ મારાથી, ટીમથી કે કોઈથી પણ, તો આપણને નેક્સ્ટ શોમાં આપણે ત્યાંથી એ વસ્તુ ના થાય એ ધ્યાન રાખીએ અમે લોકો એવરી ટાઈમ. અને એવા ટાઈમે તમે એઝ અ પર્સન તમારા મગજમાં બહુ બધા વિચારો ચાલતા હોય કે યાર આ લોચો થઈ ગયો. એવા ટાઈમે જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા ઘરે જે માહોલ આવે, તમે જો એ શોનું વિચારીને જાઓ તો તમારો મૂડ એટલો સારો ના હોય. તો આ સક્સેસમાં કે આટલું બધું ઇવેન્ટ્સ કરવામાં એઝ અ પર્સન તમને તમારું ફેમિલી કેટલું સપોર્ટ કરે છે? ડેફિનેટલી મારી મમ્મીનો, મારા ડેડીનો, મારા ભાઈનો ખૂબ જ સપોર્ટ છે. અત્યારે પણ તમે જોયું ડેડી અને મમ્મી સાથે આવ્યા છે. એટલે હું કોઈ પણ સ્ટુડિયોમાં જાઉં કે કોઈ પણ રેકોર્ડિંગ સેશન હોય, કોઈ પણ શૂટિંગ હોય, મમ્મી ડેફિનેટલી મારી જોડે જ હોય, અને બીજું બધું જ મારું મેનેજમેન્ટ ને બધું જ મારા ડેડી હેન્ડલ કરે છે. એટલે એ બંનેનો સપોર્ટ તો બહુ જ વધારે છે. અને જેમ તમે કીધું કે કોઈ શોમાં તમને મજા ના આવી હોય ને ઘરે આવીને તમે આમ, એટલે ડેડી તો ઓલવેઝ મને કોઈ પણ શો પતે ને, એટલે કંઈ પણ નાની મોટી વસ્તુ હોય એટલે મને કહે, કેમ કે એ સિંગર છે એટલે એમને ખબર પડે કે આ જો અહીંયા આ ભૂલ થઈ, તો નેક્સ્ટ ટાઈમ આ ધ્યાન રાખજે, આમાં આ વસ્તુ ખૂટતી હતી, બેન્ડથી આવું થયું. એટલે એ ઓલવેઝ શીખવાડે કે કેમનું કરવું અને નેક્સ્ટ શોમાં કેવી રીતે આ વસ્તુ રિપીટ ના થાય અને આગળથી આપણે કેવી રીતે બેટર કરી શકીએ. એટલે ડેડીનો એમાં ફૂલ સપોર્ટ હોય છે. અને આ ફેમિલી સપોર્ટ તમને સ્ટાર્ટિંગથી જ રહ્યો? યસ, ડેફિનેટલી, યસ. તો તમને ભણવાનું ફોર્સ કરે છે કોઈ? હા, એટલે હું પહેલેથી એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટુડન્ટ નથી, બટ એવરેજ સ્ટુડન્ટ હતી અને સારું ભણતી હતી. એટલે એવું કંઈ પ્રેશરાઇઝ નહીં કે તમે ફર્સ્ટ રેન્ક લાવો કે એવું કંઈ, બટ સારા માર્ક્સ, એવરેજ માર્ક્સ આવતા હતા એટલે ચાલતું હતું. ક્યાં વાત છે. તો તમે જાતે ગરબા કમ્પોઝ બી કર્યા છે અમુક? તમે લખ્યા બી છે? ના, એટલે એ મારા ભાઈએ જેટલા પણ તમે મારા સોંગ્સ જોયા હશે જે જાતે લખેલું અને કમ્પોઝ કરેલું છે, મારો ભાઈ પૂજિત પંડ્યા, એ બધા કમ્પોઝ કરતો હોય છે અને લખતો હોય છે. તમે ગાતા? યસ. અને એ કમ્પોઝથી યાદ આવ્યું કે મારું નવું સોંગ આવી રહ્યું છે નવરાત્રિમાં. એ ઓરિજિનલ સોંગ છે જે તમને બધાને બહુ મજા આવવાની છે, આઈ એમ શ્યોર. તો જલ્દીથી તમારી સામે એનું પોસ્ટર ને બધું જ લોન્ચ થવાનું છે. તો આપણો ક્વેશ્ચન એ હતો કે જ્યારે જૂના ગરબાને તમે ગાતા હો, પણ જ્યારે કોઈક નવી વસ્તુ આવે છે હજી ઓડિયન્સે સાંભળી નથી, રાઈટ, તો એની શરૂઆત તમારી કેવી રીતે થઈ કે નવા ગરબા કમ્પોઝ થાય તમારા જોડે, તમે કમ્પોઝિશનમાં બેસો અને પછી તમે ગાઓ? એટલે જો કોઈ બીજું મ્યુઝિક ડાયરેક્ટર કરતું હોય તો અમને પહેલાં એ લોકો મોકલી દે કે આવી રીતે અમે કમ્પોઝ કરેલું છે, તો તમે સાંભળો, તમને ગમે તો વી આર ગુડ ટુ ગો, તો આપણે કરીએ રેકોર્ડ. અને ઘરે જ્યારે મારો ભાઈ કરતો હોય ત્યારે મને 4-5 સ્ક્રેચ સંભળાવે કે આટલા આપણી પાસે ઓપ્શન્સ છે જે અમને લાગે કે ઓડિયન્સને ગમે એવું છે. જેમ કે અમારું રિસન્ટ સોંગની વાત થઈ, એમાં અમે અલગ અલગ એને કમ્પોઝિશન કરી હતી 4-5, એમાંથી અમે લોકો એક ફિલ્ટર કરીને રેડી કરી કે ઓકે આ જલ્દી ક્લિક થઈ શકે, કે આ ગમશે, આ કેચી છે, તેવી રીતે પછી અમે લોકો સિલેક્ટ કરતા આવીએ. અને અત્યારે બહુ સોશિયલ મીડિયા નંબર ગેમ ને બધું ચાલી રહ્યું છે, જેમાં તમે કોઈ બી ઇવેન્ટ્સ કે કંઈ આવે ને તો પહેલા ઉપર નંબર જોશે પછી તમારું કામ જોવે. એટલે દુનિયા બહુ સોશિયલ મીડિયા સેન્ટ્રિક થઈ રહી છે, ટેલેન્ટની બી ઉપર. યસ. એવા ટાઈમે કોન્ટેન્ટ પોસ્ટિંગ કે પછી કોન્ટેન્ટ મેકિંગ
આ કેટલું ઇમ્પેક્ટ કરે એક આર્ટિસ્ટ માટે? ડેફિનેટલી એ તો છે જ, કેમ કે જો તમે આજની જનરેશન બધી જ સોશિયલ મીડિયા પર છે, એના વગર તો કશું છે નહીં. એ તમારે અપડેટેડ રહેવું હોય તો સોશિયલ મીડિયા ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ, કે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, કે કંઈ પણ હોય, યુટ્યુબ છે મેઇન ફોર સિંગર્સ. તો એ તો તમારે અપડેટેડ રહેવું જ પડે જો તમારે ટકી રહેવું હોય તો લાંબા ટાઈમ સુધી. એટલે કોઈક વાર એવું થાય કે આપણે રીલ બનાવીએ તો એવું વિચારીને બનાવીએ કે આ વાયરલ થશે તો હું બનાવું, કે આપણે બસ આપણું કામ કર્યા કરવાનું? ના, એવું તો જો મારી જોડે કેવું થાય, હું વિચારીને મૂકું ને કે આ ચાલશે, તો કશું નક્કી નહીં. એમને મારી ઘણી બધી રીલ્સ છે જે એમનેમ જ મેં નાખી હોય, જે રીતે મને એક્સપેક્ટેડ નહોતું. જ્યારે મારું સોંગ આ એક ઝાડમાંથી ઝુમકડુંની રીલની વાત કરું છું, રાઈટ, ત્યારે મારા એકાઉન્ટમાં 10,000 પણ ફોલોવર નહોતા, 2,000 કે સમથિંગ વાત કરું છું 5 વર્ષ પહેલાની. તો ત્યારે અને અમે લોકોએ બસ એક ટુકડો નાખ્યો અને એમાંથી 10,000 ફોલોવર્સ, 20, 20, 40, 60 એવી રીતે મારા ગેઇન થતા ગયા, કેમ કે રીલ એટલી બધી વાયરલ થઈ હતી. એટલે હવે વિચાર્યા વગર આપણે, હવે ખબર નથી કે લોકો શું એક્સેપ્ટ કરશે. આપણે આપણું બેસ્ટ ટ્રાય કરીએ છીએ કે આપણે તો સારી વસ્તુઓ દર્શકો સુધી પહોંચાડીએ, પબ્લિક સુધી પહોંચાડીએ, પણ એ શું ક્લિક થઈ જાય ને શું એક્સેપ્ટ કરે છે આપણા હાથમાં નથી હોતું. સો આપણે ટ્રાય કરીએ આપણું બેસ્ટ જેટલો આપી શકાય એટલો. તો એક એવું તમારું ફેવરેટ સોંગ જે તમે લોકોએ કમ્પોઝ કર્યું હોય જે તમે અમને સંભળાવી શકો? ઓકે, મારા ભાઈએ બહુ બધા ગુજરાતી સોંગ્સ કમ્પોઝ કર્યા છે હિન્દીમાં, લાઈક હિન્દી સોંગને ગુજરાતી મેં લાઈક રીક્રિએટ કરેલું છે. એક હમણાં એ હતું, અને હું તમને એક સોંગ સંભળાવું, એને ગુજરાતીમાં રીક્રિએટ કર્યું છે. આ હાથ તારો બસ છૂટે ના રે, તું મારા રંગમાં રંગાઈ જાને, अपना बना ले पिया, अपना बना ले पिया, दिल के नगर में शहर તું બસા લે પિયા. સો આ સોંગ એક મૂવીનું છે ને આને આગળ એની કમ્પોઝિશન તો સેમ છે, બટ લિરિક્સ પૂજીતે અલગથી બદલી છે. તો એક આ મને ગમે છે સોંગ. તો તમે અમદાવાદની નવરાત્રી કરો છો, અને અહીંયા જે ટ્રેડિશનલ ગરબા હોય એના જોડે જોડે પેલું ડિસ્કો દાંડિયા ટાઈપ્સ બી થોડુંક હોય છે. યસ. તો એવું થાય છે કોઈક વાર તમને ફીલ કે ટ્રેડિશનથી છૂટીને આપણે ટ્રેન્ડ કે સોશિયલ મીડિયા તરફ વધારે જઈ રહ્યા છે? ના, ટુ બી ક્વાઇટ ઓનેસ્ટ નથી થતું, કેમ કે જે જનરેશનમાંથી આપણે બધા આવીએ છીએ તો આપણે આપણી જનરેશનનું પણ ખ્યાલ રાખવું જોઈએ, કે જેમ આપણે પાછળના રૂટ્સને આપણે ફોલો કરીએ છીએ, કે જૂના ગરબા તો આપણે લઈએ જ છે, એમ આપણું જે ટ્રેન્ડિંગ હોય એ ગાવાની મજા આવતી હોય છે, એટલે અમે લોકો ગાતા હોઈએ છીએ અને વી એન્જોય, કેમ કે સરસ કંઈક ટ્રેન્ડિંગ હોય, ટ્રેન્ડિંગ બીટ હોય, ટ્રેન્ડિંગ સોંગ હોય તો ગાવામાં શું વાંધો છે. ડેફિનેટલી બંનેનું બેલેન્સ જ્યાં સુધી થતું હોય અને સારા સોંગ્સ હોય, જ્યાં સુધી કંઈ વલ્ગારિટી કે એવું ફ્રોમ સ્ટેજ માતાજી વખતે અને ડ્યુરિંગ નવરાત્રી આપણે ના આવતું હોય કશું પણ અને સરસ સીધું સીધું જતું હોય તો વાય નોટ, એમ ગાવું છે. તમે કીધું કે 7 yearsથી તમે ગાવ છો, તો તમે શું ચેન્જ જોયો છે આ 7 વર્ષોમાં નવરાત્રીમાં કે ગરબામાં કે લોકોમાં? એમ તો કોઈ બહુ ખાસ કોઈ એવો ચેન્જ આવ્યો નથી ફ્રોમ મારા 7-8 વર્ષના એક્સપિરિયન્સમાં, કેમ કે જે જૂનું ચાલતું હતું એ જ લિસ્ટિંગ, એ જ વસ્તુઓ બધી જગ્યાએ, મારી વાત નથી કરતી, બટ એવું જ ચાલે. ખાલી 10-15% થોડું આગું પાછું હોય, કંઈક નવું આવ્યું હોય, નવા ગરબા આવ્યા હોય, ડેફિનેટલી એડ ઓન થાય. પણ બીજા તો મેં તમને કીધું એમ જે આપણા રૂટ્સ છે, આપણા જે જૂના ગરબા છે, એ તો પહેલેથી એક કોન્સ્ટન્ટ વસ્તુ છે 7-8 yearsથી. એ તો મારી વસ્તુમાં મારો એક્સપિરિયન્સ, પણ 50 વર્ષથી બધી વસ્તુઓ જે ચાલતી આવી છે કે જૂના ગરબા, એ કોન્સ્ટન્ટ છે, અને બીજો ચેન્જ તો કશો મને એવો એક્સપિરિયન્સ થયો નથી. અને ઓડિયન્સ સાઈડથી? ઓડિયન્સ સાઇડથી ડેફિનેટલી, કે એવરી યર જેમ જેમ કામ કરીએ છીએ, જેમ જેમ નામ મળે છે, એમ એમ લોકોનો પ્યાર વધારે મળે છે. સો એક પોઈન્ટ છે કે લોકોનો પ્રેમ મળે છે બસ. તો કોઈ એવી ફેન મુવમેન્ટ જે થઈ હોય તમારા આટલા 7-8 yearsના કરિયરમાં જે તમે શેર કરવા માંગો? એક મારો શો હતો, મને યાદ નથી કે આગળ, અને એક નાનો છોકરો મને મળવા માટે આવ્યો હતો, એને મારું સોંગ બહુ જ ગમતું હતું, એક ઝાડમાંથી ઝુમકડું. એટલે સ્પેશિયલી એના ડેડીને લઈને મને મળવા માટે જીદ કરીને પાછળ બેક સ્ટેજ મને મળવા આવ્યો હતો. એટલે મને એક એ યાદ છે, એક એ ફેન મુવમેન્ટ મને યાદ છે. યસ. તો તમે આ ઝાડમાંથી ઝુમકડુંની બહુ જ બધી વાતો કરી, એ હવે અમને સાંભળો. શ્યોર. એક ઝાડ માથે ઝુમકડું, ઝુમકડે રાતા ફૂલ રે, ભમર રે રંગ ડોલરિયું, ઝુમકડે રાતા ફૂલ રે, ભમર રે રંગ ડોલરિયું. ક્યા બાત હૈ. થેન્ક યુ. યસ.
તો હવે આપણે જો ગરબાની જ વાત કરીએ તો અમુક ગરબા એવા હોય જે ઓડિયન્સને બહુ ગમતા હોય તમારા અવાજમાં સાંભળવાના, જેને લોકો રાહ જોતા હોય. રાઈટ. એ તો મેં કીધું એક ઝુમકડું છે, પછી હમણાં એક લાસ્ટ યર મેરેજ સિઝનમાં એક ફેમસ થયું હતું, એ હતું યમુનાના પાણી. એ પણ સારું એક ચાલ્યું હતું. એટલે એવા તો ઘણા બધા ડેફિનેટલી ગરબા છે, અને વિથ ટ્રેન્ડ ચેન્જ થતું જાય કે ઓકે આ છે. પણ એક મારું કોન્સ્ટન્ટ છે જે ઓલ ટાઈમ ફેવરેટ છે એ ઝુમકડું છે. બધાને ગમતું હોય. કોઈ પણ શોમાં જાવ એટલે પહેલા આવીને મેમ પેલું સોંગ. કોઈ પણ મારું મેનેજર મને આવીને કહી જાય કે આ કે છે, બધું આવશે શાંતિ, 3 તાળીમાં આવે છે, આવશે. એટલે એક આ સોંગ તો છે જ ઓલવેઝ. એક આ છે ગો કરીને એક છે. એટલે આ બધા ફેમસ સોંગ છે જે એવરી શોમાં અમને એની ફરમાઈશ આવતી હોય ગાવાનું. અને તમે એઝ અ સિંગર કેટલું અપગ્રેડેડ રહો છો ટ્રેન્ડ્સ જોડે? ડેફિનેટલી કે પબ્લિકને હવે અત્યારની જનરેશનને કેવું ગમે છે, કે પછી ફ્યુઝન ગમે છે. મેં એક નવું સોંગ હમણાં એક લોન્ચ કર્યું હતું મેડે મેડે કરીને. એમાં અમે લોકોએ થોડું વેસ્ટર્ન બીટ એડ કરી હતી, અને આપણું જૂનું સોંગ લીધું હતું, જે આ જૂનું સોંગ છે મેડે મેડે ગરબા છે, બરાબર. એને અમે લોકોએ સોંગ જેવી રીતે રિક્રિએટ કર્યું, અને બીટ અમે વેસ્ટર્નાઇઝ રાખી હતી. એટલે એવી રીતે જ કે અમે ટ્રાય કરતા હોઈએ કે આજની યુથને, આજની જનરેશનને પણ સોંગ ગમે, બટ એમાં આપણું ઓરિજિનલ ટચ ક્યાંક મિસ ના થઈ જાય. એટલે અમે એ સોંગને આપણે રિક્રિએટ કર્યું હતું. એટલે એવી રીતે અમે લોકો ડેફિનેટલી ખ્યાલ રાખતા હોઈએ છીએ કે બધું જ મેનેજ થઈ જાય એકસાથે. અને જ્યારે ઓફ સિઝન હોય કે હવે નવરાત્રીના 9 દિવસ થયા, એની આજુબાજુના 2-3 મહિના વેડિંગ સિઝન આ બધું પતી ગયું, એ વખતે જ્યારે તમે શોઝ ના કરતા હો, એ વખતે તમારા વોઇસને તમે કેવી રીતે ટ્રેન કરો છો કે આગળ આવશે શોઝ તો મારે? ડેફિનેટલી. એટલે ત્યારે તો કીધું એમ કે અત્યારે નવરાત્રી વખતે તો બહુ ખાસ રિયાઝ ના થતો હોય, કેમ કે આ બધા રિહર્સલ્સ ને બધામાં થઈ જતો હોય. બટ એ વખતે અમે લોકો રેકોર્ડિંગ હોય ને બધું હોય, એટલે ત્યારે રિયાઝ કરવો પડતો હોય. એટલે ત્યારે રેકોર્ડિંગ ને બધું વધારે હોય, જ્યારે અમારે નવરાત્રીને ના બીજા બધા શોઝ ના હોય. તો એ વખતે ડેફિનેટલી રિયાઝ કરીએ અને રેકોર્ડિંગ કરીએ, એટલે એ વખતે વોઇસ સ્ટેબલ રહે એના માટે. અને સ્ટુડિયોમાં ગાવાનું અને ગ્રાઉન્ડ પર ગાવાનું, આ બંને વસ્તુઓ અલગ અલગ છે. યસ, ડેફિનેટલી. તો આમાં વોટ ડિફરન્સ ડુ યુ ફીલ? અને ઓકે, કેવું છે કે સ્ટુડિયોમાં આપણે ગાઓ ને, તમારે 50 રીટેક જોઈતા હોય તો 50-25 જેટલી વાર તમારે ગાવું હોય યુ કેન સિંગ, કેમ કે તમારું સિંકઅપ થઈ જાય કે ઓકે અહીંયાથી નથી બરાબર આવ્યું તો ગાઓ. સ્ટેજ પર વન એન્ડ ડન, કે તમે એક ગાયું, સારું ગવાયું, ખરાબ ગવાયું, સુરમાં ગવાયું કે ના ગવાયું, એ ગયું. એટલે એટલો એ ડિફરન્સ છે કે તમે સ્ટુડિયોમાં તમારે ચાહે એટલી વાર તમે ગાઈ શકો છો, બટ લાઈવ સ્ટેજમાં તમારે બધું ધ્યાન રાખવું પડે, તમારા સુરનું આ તે, કે તમારે એકવાર ગાયું એ ગાઈ લીધું બસ. અને વોઇસ મોડ્યુલેશન્સમાં કેટલો ફરક આવે એમાં? એટલે રિયાઝ કરતા હોય એટલે એ બધું તો ઇઝીલી થઈ જાય, કે મોડ્યુલેશન્સ ને આ બધું તો એ સ્ટેજ પર હોય કે પછી સ્ટુડિયોમાં હોય. સો જેમ તમે કીધું મેનેજમેન્ટ, આ મેનેજમેન્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે એક આર્ટિસ્ટને શોઝ મેનેજ કરવામાં કે શોઝ લાવવામાં? એટલે ફોર મેનેજર ઓર ફોર અસ? ફોર યુ. તમારા માટે હવે એક આર્ટિસ્ટ છે, એને પોતાનો મેનેજર સિલેક્ટ કરવો છે, તો એ કેવી રીતે કરશે? શું વસ્તુઓ જોવી પડે? વોટ ઇઝ અ ગુડ મેનેજર ફોર યુ? ઓકે, ગુડ મેનેજર તો હું એવું કહી શકું કે આપણને એઝ એન અમને આર્ટિસ્ટને સમજી શકે પહેલાં તો, એના આર્ટિસ્ટને જેવી રીતે મને કોઈ મેનેજ કરતું તે વાત છે. અને હું કેટલું હેન્ડલ કરી શકીશ, ક્યાં કેવી રીતે પહોંચી શકીશ, મારું સ્કેડ્યુલિંગ કેવી રીતે બનશે, એ બધું જો પરફેક્ટ રીતે કરી શકતું હોય, અને સામેવાળાને હવે સપોઝ કોઈ ક્લાયન્ટ છે એને કેવી રીતે વાત કરવી, શું છે શું નહીં, બધી રીતે સરખી રીતે વાત કરી શકતા હોય, તો હી ઇઝ અ ગુડ મેનેજર મારા સામે. અને અત્યારે તમે જ્યારે શોઝ બી લો તો અમુક વાર એવું હોય કે ઓર્ગેનાઇઝર્સ જે ઓફર કરતા હોય, તમને ખબર છે કે તમારી વર્થ એના કરતાં વધારે છે, અને સ્પેન્ડ બી કરી શકે છે વધારે, પણ એ એક અમાઉન્ટ પર કે આટલું, અને તમે લોકો ના પાડ દો કેમ કે ઓબ્વિયસલી યુ નો યોર વર્થ, અને પછી કોઈક તમારા જ સર્કિટમાંથી એ શો ઉઠાવી લે. થાય છે. તો હા, એ ઇન્ડસ્ટ્રીનો બહુ એક એવી વસ્તુ છે જે એક સ્ટાન્ડર્ડ અમાઉન્ટ નક્કી કર્યું હોય, પણ કોઈક તો એવું આડું ફાડીને શો લઈ જ લે. રાઈટ. તો એવા ટાઈમે કે એવા લોકોને કેવી રીતે ડીલ કરવાના? ના, એટલે જ્યારે ઓર્ગેનાઇઝર્સ જોડે એક પર્ટિક્યુલર અમાઉન્ટ છે અને એમને ત્યાંથી હટવું નથી, પણ આપણી પણ એક પર્ટિક્યુલર તમારું એક છે કે ઓકે અમારું આટલું બજેટ થાય છે, તો પછી સેટ ના થતું હોય તો આપણે ઓબ્વિયસલી કે આપણે બેક ઓફ કરી લઈએ કે નહીં સેટ થાય, કેમ કે કોઈ મતલબ નથી કે તમે નીચે થઈને, એવી નથી કહેતી કે આર્ટિસ્ટને એના રેટથી નીચે થઈને ગાવું ના જોઈએ કેવું, પણ સેટ ના થઈ શકતું હોય તો પછી તમે બીજું કશું કરી ના શકો, અને ઇટ્સ ઓકે, જે બીજું કોઈ શો કરે તો કરે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ થતું હોય છે, એટલે યુઝ્યુઅલી, કેમ કે બીજું કોઈ એમની પાસે હવે સપોઝ આપણે ઓપ્શનમાં ના પડી તો આપણી સિવાયના પણ એ લોકો પાસે ઓપ્શન્સ હોય, એટલે એ સાઈડ કરી નાખે. તો કોઈક વાર એવું તમને એવું ફીલ થાય કે અહીં આ હું કરી શકતી હતી,
કે આ મારા હાથમાંથી જતું રહ્યું? શોમાં તો એવું નથી થયું ડેફિનેટલી. સોંગ્સમાં મારી જોડે થયેલું છે. સોંગમાં થયું છે. શોમાં તો ઇટ્સ ઓકે. શોમાં તો એવું કોઈ દિવસ નથી થયું. અને સોંગ્સમાં એટલે અમુક કમ્પોઝિશન છે તમારે કરવું હોય એ? એટલે મારે હવે નામ તો મારે લેવા નથી, બટ બહુ સારા મૂવીઝના 2-3 ટ્રેક મારી પહેલા, મતલબ મારી જોડે આવ્યા હતા સૌથી પહેલા, અને પછી બીજા બધા સિંગર્સ જોડે ગયા, અને એમાંથી કોઈનું નામ હોય પહેલેથી કે મારાથી સિનિયર આર્ટિસ્ટ હોય, રાઈટ, તો એની જોડે પહોંચી ગયા હોય એ સોંગ, અને આજે એને ગાયું છે, અને એ સોંગ બહુ ફેમસ છે એમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. હવે 2-3 સોંગ્સ થયા છે મારી જોડે. એટલે જેવું બોલિવૂડમાં છે એવું અહીંયા પણ ક્યાંક ને ક્યાંક છે, બટ વિથ ટાઈમ અને આપણી માટે જે સારું હશે આવશે. વી આર હોપિંગ. અને જેમ તમે કીધું તો એક એવી એક બહુ કોન્સેપ્ટ છે ગોસ્ટ રાઇટિંગનો, જેમાં તમે તમારું નામ ના આપો અને તમે કંઈક લખી આપો, તમને એના પૈસા મળે. યસ. એવું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બી હોય છે કે ક્રેડિટ્સ નથી મળતા, ડ્યુ નથી મળતા, એટલા અમાઉન્ટ નથી મળતા. યસ. તો વોટ ઇઝ ધેટ વન થિંગ જે તમે ચેન્જ કરવા માંગશો? હવે આ તો બધું વર્ષોથી ચાલતું આવ્યું છે, એટલે હવે આપણે તો કશું એઝ અ સિંગર મારો તો આમાં પાર્ટ હોય નહીં, બટ એઝ અ લિરિસિસ્ટ ડેફિનેટલી. પણ એમાં લિરિસિસ્ટનો પણ એટલો જ રોલ હોય છે કે ઘણા લોકોને કેવું હોય કે આજે સપોઝ તમે છો, તમે કશું લખતા હો અને તમે કહો કે મને મારું નામની નથી પડી, બટ આઈ નીડ મની, તો તમે કહી દો કે વાંધો નથી, મને પૈસા મળે છે ને, તો મારે નામ નથી જોઈતું. તો એવી રીતે આ ચાલતું હોય છે. એટલે એમાં કોઈનું ખોટું નથી કરતા હોતા, એને એનાથી વધારે પે કરી દે અને એનું નામ ત્યાં ના લખે. એટલે એવી રીતે આ વસ્તુ ચાલતી હોય છે. સો ઇટ્સ ઓકે એમ. અને આમ જેમ તમે આનું કીધું કે કંઈક વસ્તુ કમ્પોઝિશન જેમાં તમે પાર્ટ હતા કે તમે પાર્ટ છો, અને એ પછી વિધાઉટ એની ઇન્ફોર્મેશન ટુ યુ એ વસ્તુ આગળ જતી રહે, અને એવા બહુ બધા બ્રેક્સ હોય છે. યુ આર ડિઝર્વિંગ, તમને મળવા જોઈતા હતા પણ તમને ના મળે, તેવા ટાઈમે ડિસઅપોઇન્ટમેન્ટ થાય. હા, ડેફિનેટલી થાય. પણ કહીએ છે ને કે એનાથી કંઈક સારું લખ્યું હશે કે એનાથી કંઈક સારું વેઇટ કરતું હશે, એટલે મે બી આપણી પાસે એ વસ્તુ ના આવી એમ. એટલે ડેફિનેટલી એ વખતે તો હર્ટ થયું, કેમ કે આપણે ટ્રાય કર્યો હોય, રાઈટ, પણ વસ્તુ ના થઈ ડ્યુ ટુ સમ રીઝન, બટ ઇટ્સ ઓકે. એટલે તો જ્યારે એવી ડિસઅપોઇન્ટમેન્ટ્સ થાય અને બહુ મોટા લેવલનું આ વસ્તુ હોય, જેમાં એક ડિસઅપોઇન્ટમેન્ટ લઈને તમે જ્યારે ઘરે આવો અને એવું ફીલ થાય કે આ નથી મારા કામનું, એકદમ ડિમોટિવેટેડ થઈ ગયા, એવા ટાઈમે પોતાને મોટિવેટ કેવી રીતે કરવાના? હાઉ ડુ યુ ડુ ઇટ? હા, એટલે મારું એક સોંગનું જે મેં કીધું ને, એક સોંગનું એવું થયું હતું કે હું કશે શો કરવા જતી હતી અને મારી પર ફોન આવ્યો એ કમ્પોઝરનો, મ્યુઝિક ડાયરેક્ટરનો, કે સોરી, અમારે તો બહુ અમે લોકો ટ્રાય કરતા હતા, બટ જે મૂવીના ડાયરેક્ટર છે એમ એ લોકોને કોઈક નોન ફેસ જોઈએ છે, કે મારાથી બહુ સિનિયર આર્ટિસ્ટ છે, એમનું નામ નહીં લઉં, એટલે એ જોઈતા હતા, એટલે આપણે નહીં કરી શકીએ. તો ઇટ્સ ઓકે. એટલે પછી તરત જ સાંજે મારો શો હતો ભાવનગરમાં, આઈ ગેસ. એટલે પછી એ તો હવે 10-15 મિનિટ તમને થોડું થાય કે ઓકે, બટ ઓકે, કોઈ સિનિયર છે તો આપણને એવું પણ થાય કે ઓકે, એમને એ રીઝનથી એમને લીધા હશે કે વોટ નોટ. પછી શો હતો સાંજે, એટલે પછી શોમાં પરફોર્મ કર્યું ને ભૂલી ગયા. એટલે એવી રીતે ઇટ્સ કી, બીજું તો કશું કરી. અને બહુ ફ્રેજાઇલ ઇન્ડસ્ટ્રી છે, તો એમાં તમારી પાસે કઈ મોટી વસ્તુ આવે અને તમે 2-4 લોકોને શેર કરી દો અને પછી એ ના થાય તો પાછા એ લોકો તમારી પાસે આવે, તો ડુ યુ શેર યોર થિંગ્સ ટુ પીપલ? નો, આઈ યુઝ્યુઅલી ડોન્ટ. હું નથી કરતી. જ્યાં સુધી ફાઇનલ ના થયું હોય કે જ્યાં સુધી કશું એવું ના હોય, તો મારા ઘરના સિવાય કે મારા ટીમ મેમ્બરમાં કોઈ મારા હોય કોઈ ક્લોઝ, કે બેન કશું શું નવું આવે છે કે એવું, તો કોઈને કશું સંભળાવી દીધું. એના સિવાય આઈ ડોન્ટ શેર ટુ એનીવન. અને જ્યારે તમે આટલું બધા શોઝ કરતા હો, તો તમારું એક ગ્રુપ હોય ફ્રેન્ડ્સનું, જે તમે હવે એ વસ્તુથી અલગ થવા માંડો, કેમ કે તમારા શોઝ એટલા બધા ચાલતા હોય કે તમે રેગ્યુલર મળી ના શકો તમારા ફ્રેન્ડ્સને. રાઈટ. એવા ટાઈમે ફ્રેન્ડશિપ્સ ને રિલેશનશિપ્સને કેવી રીતે બેલેન્સ કરવા જ્યારે આટલું બધું કામ હોય? રાઈટ. એટલે મારા બહુ ખાસ એવા કોઈ લોકોના ગ્રુપ્સ હોય ને, મોટા મોટા એવા મારા કોઈ ફ્રેન્ડ્સ નથી. લાઈક આઈ હેવ વેરી સ્મોલ ગ્રુપ. અને મારા ફ્રેન્ડ્સ કહું ને તો મારા કઝિન્સ જ મારા સારા ફ્રેન્ડ્સ છે. એટલે કેવું કે ફ્રી હઈએ તો અમે બધા હેંગઆઉટ કરીએ, મળીએ, ને તો પછી લોકોને એક આઈડિયા હોય જ કે શોઝ છે ને આવી રીતે સ્ટુડિયો રેકોર્ડિંગ ને બધું હોય, જ્યારે ટાઈમ મળે ત્યારે અમે લોકો બધા મળી લેતા હોઈએ છીએ. એટલે એમાં તો પછી કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને તમને એઝ અ ગરબા પ્લેયર, તમને ગરબા રમવાનો શોખ હતો પહેલેથી? પહેલા જ્યારે હું ગાતી નથી સ્ટેજ પર, ત્યારે તો ડેફિનેટલી નાના હતા એ વખતે, તો સ્કૂલમાં ભણતા હતા ત્યારે તો ડેફિનેટલી અમે લોકો ગરબા રમવા માટે જતા હતા. યસ, બહુ શોખ છે. જ્યારે તમે સ્ટેજ પર હતા, ડુ યુ મિસ ધેટ ધોઝ ડેઝ કે તમને ગરબા રમવાનું મન થાય કોઈક વાર સ્ટેજ પરથી? થાય ને ઘણી વાર. એટલે લાસ્ટ યર જ મેં વસ્તુ કરી હતી કે
રોજ ગરબા ગાવાના, ગવડાવવાના અને એ બધું તો કરવાનું. પછી રમવા જે મળતું હોય તો થોડું સ્ટેજ પર મળે, પણ સ્ટેજ પર બહુ જ રમવા જાવ તો તમે ગઈ ના શકો, રાઈટ? પછી લાસ્ટ યર આપણે હવે મંડળીનો કોન્સેપ્ટ આવ્યો છે અમદાવાદમાં. લાસ્ટ યર મેં છેલ્લા 2 દિવસ એવું કર્યું હતું, નોમ અને દશેરાના દિવસે, કે મારા શો પતાય ને પછી હું જતી રહેતી હતી મંડલીમાં રમવા માટે મારા ભાઈ ને મારા કઝિન્સ જોડે. કે તો થોડું શું કે લાગે કે આપણને, અને એ તો બધું 12 વાગ્યા પછી સ્ટાર્ટ થાય, 12 વાગ્યા પછી, ને આપણે ગરબા પતી જાય 12 વાગ્યા જેવા. તો એટલે મેં લાસ્ટ યર એવું કર્યું હતું ચાલુ. હવે આ વખતે જોઈએ કેવું પ્લાન આઉટ થાય છે. એટલે હું ગઈ હતી રમવા. One thing that you would like to change about the Navratri traditions that are happening here? ના, આઈ ડેફિનેટલી ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ એનીથિંગ, કેમ કે બધું જ સરસ રીતે જઈ રહ્યું છે. અને આ વખતે નહીં, લાસ્ટ 4-5 વર્ષથી આપણે આ મંડળીને આ બધું જે ચાલે છે, તો એ વાળો કોન્સેપ્ટ તો મને બહુ ગમે છે. કેમ કે એ શહેનાઈ ને ઢોલ વાળું જે એકદમ પ્યોર ઓથેન્ટિક ગરબા કહીએ ને, જે પહેલાના જમાનામાં પેલા શેરીમાં રમતા હતા ને, એટલે એ કલ્ચર તો ઉપરથી પાછું આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. એ મારું માનવું છે કે આ માઇક ને રિધમ ને સાઉન્ડ ને જેનાથી અમે કરીએ છીએ એ તો હમણાં થોડા ટાઈમથી નીકળ્યું, બટ જે બહુ જ જૂનું છે એ બધી વસ્તુ આપણું યુથ ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટ કરી રહ્યું છે. એમ કે એ આપણે પેલી માટીમાં રમવું, પછી ઢોલ છે, શહેનાઈ છે, નગાડા છે, બરાબર. એનાથી હવે તો, અને ઘણી બધી જગ્યાએ તો આપણે એ પણ જોયું કે અમદાવાદમાં ઘણા બધા પાર્ટી પ્લોટ્સ એવા થઈ રહ્યા છે તે લોકો આખી એક થીમ બનાવતા હોય છે 9 દિવસની, કે તમને એ ફીલ મળી રહે. તો એ બધું તો મને બહુ બધી વસ્તુ હવે તો ગમી રહી છે કે સારું કરી રહ્યા છે અને યુથ એક્સેપ્ટ કરી રહ્યું છે જે જૂનું પહેલેથી ચાલતું આવ્યું છે. એટલે અને અલગ અલગ જગ્યાએ જ્યારે તમે જાઓ 9 દિવસ, તો બધાના સાઉન્ડ સિસ્ટમ અલગ, ઓર્ગેનાઇઝર્સ અલગ. યસ. તો આ વસ્તુ કેવી રીતે તમે મેનેજ કરો? એટલે અમારી કેવું હોય કે ટીમ હોય આખી મેનેજમેન્ટની, એટલે એ લોકો પહેલેથી 3-1 વાગ્યા જેવા ફ્લોર પર પહોંચી જાય. એટલે 10-15 લોકોની ટીમ હોય, મારી ટીમ, એ બધું મેનેજમેન્ટ એમને કરવાનું. એટલે બધું રેડી કરી દે. પછી અમારા ટીમવાળા, મારા જે પાછળ જે વગાડતા હોય છોકરાઓ, એ બધા પહોંચી જાય 4-1 વાગ્યા જેવા. એ લોકો એમનું સેટઅપ કરી લે. અને પછી હું પહોંચું એટલે સાઉન્ડ ચેક અમે લોકો કરી રાખીએ. એવરી ડે અમારે અલગ અલગ કરવું પડે, બિકોઝ કેમ કે અલગ અલગ જગ્યાઓ હોય. સાઉન્ડ એન્જિનિયર અમારા હોય એક જ ફિક્સ, બટ સાઉન્ડ સિસ્ટમ અલગ હોય, એટલે સાઉન્ડ ચેક કરીને પછી વી આર ગુડ ટુ ગો. એટલે એટલું પ્રોબ્લેમ નથી થતી, કેમ કે વોલેન્ટિયર્સ હોય, ટીમ હોય, એટલે બધું એ લોકો હેન્ડલ કરી લે. તો અત્યારે ડાકલા 3-4 વર્ષથી બહુ જ ટ્રેન્ડમાં આવે, તો તમે એ ગાઓ છો? યા, ડાકલા તો હવે ના ગાવ તારા વગર તો નવરાત્રી અધૂરી છે, રાઈટ? એટલે ડાકલા તો ડેફિનેટલી ગઈએ. તો કઈ થઈ જાય? શ્યોર. એ રમવા આવો માડી, રમવા આવો હો, આજ માત મેલડી રમવા આવો. એ રમતી આવે માડી, રમતી આવે હે, આજ માત મેલડી રમતી આવે. ક્યાં વાત હે! અને તમારો વોઇસ MB સ્ટુડિયો સિવાય બી આટલો સરસ છે. થેન્ક યુ સો મચ. થેન્ક તો યુ. આ ઇન્ટેક્ટ રાખવા માટે તમે શું કરો છો? રૂટીન શું હોય છે તમારું વોઇસને આટલો ક્લીન રાખવા માટે? સી, બધા કહેતા હોય કે હું આમ પીવું છું, આવું કરું છું, આવું ખાઉં છું, આવું નથી ખાતી. બટ મારું, મમ્મીને પૂછજો હમણાં, મારું કોઈ રૂટીન નથી. હું બધું ખાતી હોઉં છું, બધું પીતી હોઉં છું, એવું કોઈ નથી. બટ એક વસ્તુ મારા ડેડી સ્ટ્રિક્ટ રાખે, જ્યારે મારા મેરેજના શોઝ હોય, હવે વેડિંગ સિઝન સ્ટાર્ટ થશે, કે હવે નવરાત્રી આવી, ત્યારે મારા ડેડી અને મારા મેનેજર છે સંતોષ અંકલ, એ બંને બહુ સ્ટ્રિક્ટ મારી જોડે રહે કે હું ઠંડુ પાણી ના પી શકું 9 દિવસ. પછી મારે કશું જ સ્વીટ નહીં ખાવાનું. એ લોકો થોડું કરી નાખતા હોય ત્યારે કે નહીં કરવાનું, બસ. ત્યારે હું 9-10 દિવસ હું થોડું સંભાળી લઉં. અને વેડિંગ સિઝન હોય 2-3 મહિના, ત્યારે હું થોડું ટ્રાય કરું કે ઠંડુ પાણી ઓછું પીવું અને ગળ્યું ઓછું ખાઉં. બીજું બધું હું કશું જ એવી કોઈ ચરી એવી નથી પાડેલી કે આ નહીં ખાવાનું, કે આ નહીં ખાવાનું. તો જેમ તમે કીધું કે તમારા ફાધર જ તમને મેનેજ કરે છે અલોંગ વિથ સમ પીપલ, તો અમુક વાર કેવું હોય કે જે આપણા મેનેજર છે, કે જે આપણા જોડે કનેક્ટેડ ના હોય ને, એને આપણે બધી બહુ કહી શકતા હોઈએ, પણ અમુક વાર જે તમારા ક્લોઝ હોય ને, એને આપણે અમુક વસ્તુઓ ના કહી શકીએ. એક વોલ આવી જાય. તો એવો કોઈ મેસેજ જે તમે તમારા ફાધરને નથી આપ્યો, એવી કોઈ થેન્ક યુ જે તમે માંગતા હો? લાઈક મમ્મી ડેડી બંને માટે તો ઓલવેઝ હું જેટલું કહું એટલું ઓછું છે, રાઈટ? કેમ કે એ લોકોએ એમનો ઓલવેઝ સપોર્ટ રહ્યો છે. બટ તમે કીધું વોલ હોય આપણે ડેડી છે, એટલે ના, પણ અમારે એવું છે નહીં. લાઈક મને જે હોય હું પપ્પાને કહી દઉં, કશું પણ સારું ખોટું, કે મને નથી સેટ થતું, કે નથી કરવું, કે કરવું છે, એ ડેડી જોડે એટલું જ ઓપનલી છે કે ના, આ વસ્તુ કોઈ પણ પ્રોજેક્ટ છે કે કોઈ પણ શો છે, તમારી એટલી જ ઓપન કોન્વર્ઝેશન હોય, એટલે એવું કોઈ બેરિયર નથી અમારા વચ્ચે. અને જ્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે,
ત્યારે તમે કેવી રીતે ડીલ કરો? બેન્ડ વાળા જોડે બી જ્યારે તમે કીઝ વાળા જોડે કે તબલા વાળા જોડે પ્રેક્ટિસ કરતા હો તો કોઈક વાર એવું થાય કે આ રીધમ આવી રીતે બને તો મજા આવે, આ રીધમ આવી રીતે થાય, તો એ ડિફરન્સ ઓફ ઓપિનિયન જોડે કેવી રીતે ડીલ? યા ડેફિનેટલી. એટલે કેવું હોય છે કે અત્યારે જેમ અમે કીધું કે 2 મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ નવરાત્રિની પ્રી નવરાત્રિની, ત્યારે અમે લોકો એ જ કરતા હોય કેમ કે પ્રેક્ટિસનો મતલબ શું કે આખું વર્ષ તો અમે શો કર્યા જ છે, એટલે એ તો બધું વાગી જ જવાનું છે જે અમને ખબર છે, રાઈટ. પણ જે નવી વસ્તુ અમારે કરવાની છે એમાં હું મારા ગ્રુપ જોડે બેસું, આખા ટીમ જોડે, અને અમે લોકો જોતા હોઈએ કે આટલી વસ્તુ આપણે આ વખતે એડ ઓન કરીએ, તો એ લોકો પણ એમની 4 આઈડિયા અમને આપતા હોય કે બેન આપણે આ કરીએ, આ નહીં. મને ગમે તો ડેફિનેટલી હું એક્સેપ્ટ કરું કે આપણે આ વસ્તુ લઈશું કે આ વસ્તુ નહીં લઈએ, અને ના ગમે તો પછી મેં જેમને બતાવ્યું હોય કે આપણે આવી રીતે કંઈ પ્લે કરીશું, તો અમને લોકોને મ્યુચ્યુઅલી હું અને મારી ટીમ અમે એક જગ્યાએ કહીએ કે ઓકે સરસ લાગે છે, એટલે પછી એ વસ્તુ જાય આગળ, એવી રીતે છે. અને એ લોકોના આઈડિયાઝ કોઈ વાર મને ગમે તો ડેફિનેટલી હું પણ એડ ઓન કરતી હોઉં છું મારી. અને આટલી મોટી ટીમ લઈને જ્યારે તમે આટલા ટાઈમથી ચાલતા હો તો દર વખતે ચેન્જીસ આવે અમુક રાઈટ, લોકોના, યસ. તો એ ચેન્જ તમારું ટ્યુનિંગ કોઈ જોડે બેસી ગયું અને પછી એ જ ડિપાર્ટમેન્ટમાં કોઈ નવો માણસ આવે તો એની જોડે પછી આપણે કેવી રીતે સેટલ કરવાનું, સેટ થવાનું? યા એટલે કેવું છે કે એવું તો થતું હોય, ઘણી બધી વાર એવું થયેલું છે. એટલે પછી કેવું થાય કે હું મારા ઘરે બોલાવું એમને આખા નોટેશન્સ આપું, લિસ્ટિંગ બતાવું કે ભાઈ આવી રીતે છે ને આટલું પ્લે કરવાનું છે. એટલે પછી હું એ લોકો જો પર્સનલી બેસીને બધી વસ્તુ ક્લિયર કરાવી દઉં 8-10 દિવસ પહેલા, જ્યારે અમે રિહર્સલ ચાલુ કરવાના એની પહેલા, તો એ રેડી હોય રિહર્સલના દિવસે, એટલે અમે એવી રીતે કરી દેતા હોઈએ, એટલે થઈ જાય સેટ. અને ટુ એન્ડ વિથ એક ક્વેશ્ચન છે કે જો તમે સિંગર ના હોત, તો ઋત્વી સિંગર ના હોત તો શું હોત? તો ડેફિનેટલી ડોન્ટ નો કે હું શું હોત, બટ મારું બચપનમાં એક સપનું હતું કે મારે એર હોસ્ટેસ બનવું હતું, પણ એ તો હવે હું ના હોત, એ તો મને ખબર છે, પણ મને ખબર નથી કે જો સિંગર ના હોત તો ઋત્વી સિંગર જ હોત, બીજું તો કશું ના હોત. ક્યા વાત હે. યસ, સો થેન્ક યુ Thank you so much. બીંગ અ Thank you. પાર્ટ ઓફ બાતચીત. બહુ મજા આવી તમારી સાથે Thank you વાત so કરીને. much. Same here. Thank you so much.